ગાળો બોલવાની ના પાડતા યુવાનની હત્યા, કૌટુંબિક કાકાએ કરી હત્યા કરનારા કૌટુંબિક કાકાની ધરપકડ। મોરબી તાલુકાના વનાળિયા ગામનો બનાવ। મોરબીના વનાળિયા ગામે રહેતા યુવાનના ઘર પાસે તેના કૌટુંબિક કાકા ગાળો બોલતા હોય, જેથી યુવાને તેને ગાળો બોલવાની ના પાડી હતી, જે બાબતનો ખાર રાખીને યુવાન ઉપર તેના કૌટુંબિક કાકાએ છરી વડે હુમલો કર્યો હતો અને તેને પેટ તેમજ કમરના ભાગે છરીના જીવલેણ ઘા માર્યા હતા, જે બનાવમાં ઈજા પામેલા યુવાનનું મોત નીપજ્યું હોવાથી આ બનાવ હત્યામાં પલટાયો હતો। આ બનાવ અંગે પોલીસ મથકે મૃતક યુવકના પિતાએ હત્યાની ફરિયાદ નોંધાવી છે, જે બનાવ અંગે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। આ બાબતે વાત કરીએ તો મોરબી તાલુકાના વનાળિયા ગામે રહેતા મહેશ ગોરધનભાઈ રાઠોડ ઉંમર 28 વર્ષ નામના યુવાનને ગુરુવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં તેના કૌટુંબિક કાકા સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડે પેટ અને કમરના ભાગે છરીના ઘા માર્યા હતા, જેથી ઈજા પામેલા મહેશને સારવાર માટે મોરબી તેમજ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મહેશભાઈનું કરુણ મોત નીપજ્યું હતું। બનાવ હત્યામાં પલટાયો હતો। આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના યુવાનના પિતા ગોરધનભાઈ જગાભાઈ રાઠોડે હત્યાની ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે તેઓના દીકરા મહેશ રાઠોડના ઘર પાસે ફરિયાદીનો કૌટુંબિક ભાઈ સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ ગાળો બોલતો હોવાથી જેથી મહેશભાઈએ તેને ગાળો બોલવાની ના પાડી હતી, જે બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી। ત્યારબાદ સુરેશભાઈએ મહેશભાઈને છરીના તેમજ પેટ અને કમરના ભાગે ઘા માર્યા હતા, જેથી તેનું મોત નીપજ્યું છે। હાલમાં પોલીસે હત્યાના ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને ગુનામાં પોલીસે આરોપી સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ ઉંમર 34 વર્ષ રહેવાસી વનાળિયા વાળાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ મોરબીના વનાળિયા ગામે આ કામેના ફરિયાદી ગોરધનભાઈ રાઠોડ છે, એમને ફરિયાદ આપેલ છે, જેમાં આ કામેના જે મરણ જનાર છે મહેશભાઈ ગોરધનભાઈ રાઠોડ, જેને આ કામના આરોપી સુરેશ કાનજીભાઈ રાઠોડ, જે બંને કાકા ભત્રીજા થતા હોય અને ગામમાં ગાળો બોલવા બાબતે બંને વચ્ચે ઝઘડો થતા આ કામના મરણ જનારને આ કામના આરોપીએ સુરેશભાઈએ છરીના ઘા મારી અને ગંભીર ઈજા કરી, જે કામે સારવાર દરમિયાન મરણ ગયેલ છે અને આ બનાવ બનતા જ તાત્કાલિક તાલુકા પોલીસની ટીમ દ્વારા સદરુ આરોપી ગુનામાં સંડોવાયેલ એમાં આરોપી તથા એમાં વાપરેલ છરી એ કબજે કરેલ છે અને આગળની તપાસ પીઆઈ ઘેટિયા ચલાવી રહ્યા છે। કયા બાબતે ટૂંકમાં જે ઝઘડો થયો હતો? ગામમાં બેઠા હતા અને બંને વચ્ચે બોલાચાલી થઈ અને ગાળો બોલતા હતા કે ભાઈ ગાળો નહીં બોલીને ઠપકો આપેલો એના કાકાએ, એ બાબતે બોલાચાલી થતાં એમાં છરીથી એની ઉપર ઈજા કરી અને ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન રાજકોટ ખાતે મરણ ગયેલ છે, જેમાં ખૂનનો બનાવ બનેલો હોય, જેની ફરિયાદ લઈ અને આરોપીને અટક કરી અને જે ગુનામાં વાપરેલ હથિયાર પણ કબજે કરી તપાસ તાલુકા પીઆઈ ચલાવી રહ્યા છે। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।